ગયા વર્ષે જયારે 2024માં ખેડૂતોએ 3 વખત કુદરતી આફતનો સામનો કરવો પડ્યો. જુલાઈમાં અતિવૃષ્ટિ થઈ, ઓગસ્ટમાં અતિવૃષ્ટિ થઈ અને ઓક્ટોબર 2024માં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક પર પાણી ફરી ગયું. જુલાઈ અને ઓગસ્ટમાં જે પાક નુકસાન થયું એ બાબતે હજારોની સંખ્યામાં ખેડૂતોએ કલેક્ટરની ઓફિસ હોય, ખેડૂત આગેવાનોએ સરકારમાં ખૂબ રજૂઆતો કરી, જેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની જે માંગણી અપેક્ષા હતી એ મુજબ તો વળતર ન મળ્યું, પણ નહિવત વળતર અમુક ખેડૂતોને ચૂકવવામાં આવ્યું. ત્યારબાદ જે ઓક્ટોબર 2024માં તૈયાર થયેલા ખેડૂતના પાક પર જયારે પાણી ફરી વળ્યું ત્યારે ફરી વખત ખેડૂતોએ રજૂઆત કરી, તો ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આશ્વાસન આપવામાં આવેલું કે ઓગસ્ટમાં જે ખેડૂતોને સહાય મળી છે એ ખેડૂતોને બાદ કરતા બાકી રહેલા ખેડૂતોને ઓક્ટોબર 2024માં જે નુકસાન થયું છે એનું વળતર ચોક્કસથી આપવામાં આવશે. વારંવાર આ કચેરીએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી સુરેન્દ્રનગર હોય, અન્ય જિલ્લા ખેતીવાડી અધિકારીની ઓફિસ હોય, નિયામકની ઓફિસ હોય, ગાંધીનગરમાં પણ વારંવાર રજૂઆતો થઈ. અંતે આ મહિનાની શરૂઆતમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે 2024 ઓક્ટોબરમાં જે નુકસાન હતું એ ખેડૂતોને વળતર ચૂકવશું, પણ 14 જુલાઈથી 28 જુલાઈ સુધી પોર્ટલ ખોલવામાં આવશે. જે ખેડૂતોને પાક નુકસાન થયું છે એ ખેડૂતોએ પોર્ટલમાં અરજી કરવાની છે. દુર્ભાગ્યની વાત એ છે કે વિશ્વગુરુ બનવાની વાતો કરનારા આ ભારત દેશની અંદર, આ ગુજરાતની અંદર જયારે પોર્ટલ પર ખેડૂત અરજી કરવા જાય છે એક પણ કલાક પોર્ટલ ખુલતું નથી. ખેડૂતો ધક્કા ખાઈને બાપડો સાંજે ઘરે પાછો જાય, નિરાશ થઈ પાછો જાય. એટલે જે 14/7 થી 28/7 સુધી સમય આપવામાં આવ્યો તો અરજી કરવાનો, આ સમયગાળા દરમિયાન પોર્ટલ ન ખુલવાથી ખેડૂત અરજી કરી શક્યો નથી. ફરી વખત સમય વધારો કરવા માટે પણ સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે આજે અમે 10 દિવસના અલ્ટિમેટમ સાથે જિલ્લા ખેતીવાડી અધિકારી સુરેન્દ્રનગરની ઓફિસ રજૂઆત કરવા આવ્યા છીએ કે 10 દિવસની અંદર કાં તો ખેડૂતોની ઓફલાઈન અરજી સ્વીકારવાની જાહેરાત કરવામાં આવે, યા તો જે બાકી રહેલા ખેડૂત છે જેને ઓગસ્ટમાં વળતર નથી મળ્યું આ તમામ ખેડૂતનો સમાવેશ થાય, યા તો તમારા પોર્ટલ ની સમય મર્યાદા વધારી 10 દિવસમાં સરકાર તરફથી પોઝિટિવ નિર્ણય લઈ ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવે. જો 10 દિવસમાં જાહેરાત નહીં થાય તો ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આ કચેરીનો ઘેરાવ કરવા આમ આદમી પાર્ટી કિસાન સંગઠન ખેડૂતોને સાથે રાખી આ નિર્ણય લેશે. ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું. બિન પિયત હોય તો 11,000 પ્રતિ હેક્ટર, પિયત હોય તો 22,000 2 હેક્ટરની મર્યાદામાં. આ વાત થઈ ઓગસ્ટ મહિનાની. જુલાઈનું નુકસાન, ઓગસ્ટનું નુકસાન, જે નુકસાન હતું ક્યાંક ને ક્યાંક એવું પણ બન્યું એ વખતે ખૂબ આક્ષેપો થઈ આ ઓફિસ પર, આ ખુરશી પર, કે ક્યાંક ને ક્યાંક ઓફિસમાં બેસી અને નુકસાનના આંકડા લખવામાં આવ્યા. વાસ્તવિકતા એ હતી કે ખેતર ઉપર સર્વે નંબર પર ગામડાઓમાં જવાનું હતું ગ્રામ સેવકે તમારી ટીમે, તો નથી ગયા. અમે પણ માનીએ છીએ જે સમય મર્યાદા આપી એમાં ન પહોંચી શકાય તો તમારે ઓફિસમાં બેસીને બધા ખેડૂતોનું નુકસાન લખી દેવું હતું, કારણ કે બધા ખેડૂતોને ત્યાં પાણી ભર્યું હતું, એ તો અહીંથી સ્વીકારતા આપણે. આ વાત રહી જુલાઈ ઓગસ્ટની, કે ત્યારે તો ખેડૂતોને વળતર મળ્યું પણ સંતોષકારક ન મળ્યું. સર્વે થયો એ સંતોષકારક ન થયો. પછી જે રડ્યો ગયો પાક થોડો પણ ખેડૂતોનો બચ્યો હતો, આ તૈયાર પાક ઉપર કમોસમી વરસાદ થયો ઓક્ટોબર 2024માં, અને 2024નો ઓક્ટોબરનો વરસાદ હતો એ ખેડૂતોનો તૈયાર થયેલા પાક પર પાણી ફેરવી દીધું અને ખેડૂતોનું પાક નુકસાન થયું. એ વખતે અમે હજારો ખેડૂતોની સંખ્યામાં રજૂઆત કરવા આવેલા. અહીંયાથી તમે રિપોર્ટ પણ કરેલો કે ખરેખર પાક નુકસાન છે. સરકારમાં રિપોર્ટ થયો, સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું, કલેક્ટર સાહેબ દ્વારા અમને આશ્વાસન આપવામાં આવ્યું, અહીંયા ખુરશી પરથી તમે અધિકારીઓએ પણ અમને આશ્વાસન આપ્યું. આ વળતરની ઉઘરાણી અમે ચાલુ રાખી. ગયા મહિને વળતરની, આ મહિનાની શરૂઆતમાં, ગયા મહિનાના એન્ડમાં ઓક્ટોબર 2024ની જે વળતરની અમારી માંગણી હતી એ સરકારે જાહેરાત કરી કે આ વળતર ખેડૂતોને મળવા પાત્ર છે. જે ખેડૂતોને પાક નુકસાન હતું એ ઓનલાઈન અરજી કરશે 14 તારીખથી 28 તારીખ, એટલે કે 14/7 થી 28/7 સુધીમાં. આ મહિનાની વાત કરું છું. આ 14 દિવસમાં ખેડૂતોએ અરજી કરવાની હતી. એક પણ દિવસ તમારું પોર્ટલ ચાલુ રહ્યું નથી, એટલે કે સરકારનું. ખેડૂતો બાપડા ઓનલાઈન અરજી કરવા વીસી ને જાય, ત્યાં જાય, બીજા કોઈ ઓનલાઈન કામ કરતા હોય. ખેડૂત અભણ છે, એ અરજી કરવા માટે વારંવાર ધક્કા ખાતો હતો. 14 દિવસમાં તમારી વેબસાઇટ, તમારું પોર્ટલ એક દિવસ ખુલ્યું નહીં. આજે પરિસ્થિતિ એવી થઈ, સમય પૂરો થઈ ગયો 14 દિવસનો. હવે ખેડૂતોને અરજી કરવાની છે, અરજી કરવાની ક્યાં? અને પોર્ટલ ખોલ્યું નથી, એટલે કે ટેકનિકલ ખામીથી ખેડૂત અરજી કરવાથી વંચિત રહ્યો. એના માટે તમે શું વિચાર્યું, તમે શું કર્યું, તમારા સુધી ફરિયાદ આવી કે શું થયું,
આ તમે બંને સાહેબો પાસે હું અપેક્ષા રાખીશ કે મને પોઝિટિવ જવાબ મળે. હવે એ બાબતે સરકારમાં જે વહીવટી બાબત છે આ, કે વહીવટી હજી નિર્ણય આ બાબતે કોઈ નિર્ણય લેવાનો નથી. નિર્ણય લેવાય છે જે ઉપરથી એ તમને જાણ કરીશું. તમે અહીંયાથી 14 દિવસ પોર્ટલ ન ખુલ્યું, ખેડૂત અરજી ન કરી શક્યા, તો તમે પણ જાણો છો ખેડૂત અરજી નથી કરી શક્યો મતલબ એ વળતરથી વંચિત રહેશે. તો ટેકનિકલ ખામી, અમે તો વ્યક્તિગત કોઈની વાત નથી, હિરેન સાહેબ હશે, ચૌધરી સાહેબ, પણ આ ખુરશીમાં બેઠેલા અધિકારીએ 14 તારીખથી ફરિયાદો આવતી, પોર્ટલ ખુલતું નથી. તમે અહીંયાથી ઉપર ફરિયાદ કરી, હા કે ના? અમે કરેલી છે. તમે લેખિતમાં ફરિયાદ કરી છે? રૂબરૂ ચર્ચા થઈ છે, લેખિતમાં નથી થઈ.